આપણે વીકે ટેમ્પરેચર છે સિમેન્ટના કન્સિસ્ટન્સી ટેસ્ટ માટે. એમાં બે ટાઈપના મોડલ છે. આ છે જૂનું મોડલ છે. આ મોડલમાં અત્યારે મેન્યુઅલી રીડિંગ લેવાનું આવે છે અને પ્લસ મેન્યુઅલી અપડાઉન કરવાનું આવે છે આ રીતે. પછી અહીંયા કોઈ જે રીડિંગ કે એવું કંઈ જોવાનું હોય તો અહીંયાથી સ્કેલ આવે છે, એ સ્કેલથી રીડિંગ જોવાનું આવે છે અને એમાં આ ટાઈપની નીડલ આવે છે બ્રાસની ને બધી. આ એનું અપડેટ મોડલ છે જે ફૂલ્લી ડિજિટલ મોડલ છે. આમાં તમને બધું જ ડિજિટલ થઈ જશે. એમાં સપોઝ સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી ટેસ્ટ છે તો કન્સિસ્ટન્સી ટેસ્ટ ઓટો થઈ જશે. ઉપરથી ઓટોમેટિક ઉપર આવશે, ડાઉન થશે, રીડિંગ લેશે અને ઓટોમેટિક ઉપર જતું રહેશે. પછી એમાં ઓટો બજર આપેલું છે કે આપણે 15 મિનિટનો ટાઈમ સેટ કરીએ તો 15 મિનિટ થઈ ગયા પછી ઓટોમેટિક બજર વાગે અને પછી ઓટોમેટિક રીડિંગ લઈ લે અને ડેટા સ્ટોર થઈ જાય. આમાં આપણે મહિના પછી પણ કેટલા ડેટા આવેલા છે એ બધું જ જોઈ શકાશે. અને કેલિબ્રેશન પણ આમાં ઓટો કેલિબ્રેશન થઈ જશે. જે આમાં છે એ આપણે મેન્યુઅલ કેલિબ્રેશન કરવું પડશે અને આમાં ઓટો કેલિબ્રેશન થઈ જશે. એટલે આ બંનેમાં એટલો ડિફરન્સ છે. આમાં ડેટા ટ્રાન્સફર કરવા હોય તો ડેટા ટ્રાન્સફર પણ થઈ શકે છે.